મહેસાણા શહેરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગે રેડીમેડ કપડાના વેપારીઓને સ્કૂલ ગણવેશ વેચતી દુકાનો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે। જીએસટી અધિકારીઓની ટીમે એક સાથે 3 થી વધુ દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ખાસ કરીને વિવિધ શાળાઓના ગણવેશ વેચતી દુકાનોનો સમાવેશ થાય છે। આ દરોડાનો હેતુ જીએસટી નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરવાનો અને ટેક્સ ચોરીની શક્યતાઓને રોકવાનો છે। સૂત્રો અનુસાર મહેસાણાના વ્યસ્ત વેપારી વિસ્તારોમાં આવેલી આ દુકાનોમાં જીએસટી વિભાગે બિલિંગ, સ્ટોક રજિસ્ટર અને અન્ય નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી। ખાસ કરીને સ્કૂલ ગણવેશ વેપારમાં અનિયમિતતાઓની શંકાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરોડામાં ઓમેક્સ કલેક્શન, રૂપરંજન જેવી જાણીતી દુકાનોનો પણ સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે। જીએસટી અધિકારીઓએ દુકાનદારો પાસેથી વેચાણના રેકોર્ડ, ખરીદીના બિલ અને જીએસટી રિટર્નની વિગતો મેળવી અને તેની ચકાસણી કરી હતી। આ ઝુંબેશ દરમિયાન ટેક્સ ચોરી, ખોટા બિલિંગ અથવા અનઅધિકૃત સ્ટોકની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સ્થાનિક વેપારીઓમાં આ દરોડાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે અને કેટલાકે આ કાર્યવાહીને જીએસટી નિયમોનું કડક પાલન કરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ કાર્યવાહીને પગલે મહેસાણાના વેપારી સમુદાયમાં થોડી નારાજગી પણ જોવા મળી હતી। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।